શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ભૂમિપુત્ર મંગળ રાશિ પરિવર્તન કરે છે, મકર રાશિમાં આવે છે. તો તમારી રાશિના સ્વામી, તમારી મેષ રાશિના સ્વામી મંગળ તમારી મેષ રાશિમાં કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. મેષ રાશિ, અક્ષર અલય, તારીખ 16/1/2026 વહેલી સવારે 4:26 ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મકર રાશિમાં આવતા જે તમારી મેષ રાશિથી 10મા કેન્દ્ર સ્થાનેથી રહેશે. તમારી રાશિથી 10મા સ્થાને રહેશે. જે તારીખ 23/2/2026 બપોરે 11:48 થી કુંભ રાશિમાં આવશે. તો આ વચ્ચેનો સમય તમારી મેષ રાશિ માટે કેવો રહેશે તેની વિશે આપણે જોઈએ. તો મંગળ એ તમારી મેષ રાશિના સ્વામી છે, મેષ રાશિના અધિપતિ છે. તો તમને કેવું ફળ આપી રહ્યા છે તેનું આપણે જોઈ રહ્યા છીએ કે આ મંગળ તમને ભૂમિ સુખ આપે, તેમજ મંગળ જે છે ને કર્જમાંથી રાહત પણ આપે. અહીંયા તમારી રાશિથી 10મા સ્થાનેથી થતું ગોચર તમને પિતાનું સુખ સારું આપે, તેમજ તમારો ધર્મ પ્રત્યે વધુ લગાવ વધી શકે, આસ્થા વધારે, ધર્મ પ્રત્યે તમારી આસ્થા વધે. અહીં શુક્ર પણ છે. આ જે મંગળનું રાશિ પરિવર્તન થાય છે ને એ સમયે સાથે શુક્ર પણ છે. આથી શુક્ર એ તમારા વૈભવશાળી જીવનમાં સારો બદલાવ આપી શકે. બીજું અહીંયા સૂર્ય પણ છે, કેમ કે આપણે મકર સંક્રાંતિ એટલે એ જ વખતે મકર રાશિમાં સૂર્ય થશે. તો એક મહિનો સૂર્ય પણ સાથે રહેશે. તો આ સૂર્ય મંગળથી તમારે અહીંયા થોડું નાની નાની વાતે ગુસ્સો આવી શકે. ગુસ્સો ઉપર કંટ્રોલ રાખવાનો, કેમ કે નાની નાની વાતમાં મગજ તેજ બની જાય. બીજું તમારી જન્મ કુંડળીમાં જો મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને, ફરીથી 1, 4, 7, 8 અને 12મા સ્થાને હશે તો તમારી કુંડળી માંગલિક બનશે. અહીંયા મંગળ શુભ ફળ આપતા નથી. જો કુંડળીમાં આ સ્થાનમાં જો મંગળ હોય તો મંગળથી દોષિત કુંડળી કહેવાય છે. તો તમારે અહીંયા થોડું સાચવવાનું રહેશે. તમારે કોઈના જોડે વાત વિવાદમાં ન ઉતરવું, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. તમારે જો આ રીતનું હોય ને તો તમારે ખાસ એનું નિવારણ પણ આગળ વાત કરીએ તમને. અહીં મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેતા તમારા દેહ ભુવનમાં, ચોથી દ્રષ્ટિ મંગળની તમારી રાશિ ઉપર છે. તો મંગળનું તમારી રાશિ પરનું હોવું, દ્રષ્ટિ હોવી એ તમારા પરાક્રમમાં વધારો કરે, જુસ્સો વધારે, તમારી કામ કરવાની ઉત્સાહ ઉમંગમાં વધારો થઈ શકે. કોઈ બી કાર્યમાં તમે જુસ્સાથી કામ કરો, ઉમંગથી કરો અને ખૂબ જ આનંદથી કરો તો એનું ફળ સારું મળતું હોય છે. અહીંયા કહેવાય ને કે તમારી પોઝિટિવિટી વધે, તમારી પર્સનાલિટી વધારે. અહીંયા ભાઈઓના સંબંધ સુધરી શકે. થોડો ચડાવ ઉતાર બન્યો હોય તો અહીંયા આ સમય એવો છે કે મંગળ ભાઈઓનું સુખ આપે છે. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 4થા સ્થાનેથી રહેતા અહીંયા તમારે માતા, મિત્ર અને વાહન આ સુખ પણ તમને આપી શકે. 70% જે અસર છે ગ્રહોની, એમાં બધાને 70% અસર આપનારા એ મંગળ છે. કેમ કે મંગળ એ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય તો એની અસર થતી હોય છે. એટલે એ 5 રાશિ થઈ. બીજું દ્રષ્ટિ પણ 4થી 7મી અને 8મી છે. એટલે ટોટલી આટલા સ્થાનને અસર કરતા હોય છે. આટલા સ્થાનમાં જે વ્યક્તિ આવતા હોય ને એ બધાને સારી ખોટી એની અસરો થતી હોય છે. તો ઘણી બધી વસ્તુમાં મંગળ અસર કરતા છે. જન્મકુંડલીમાં મંગળ શુભ ફળ ના આપતા હોય તો મંગળ દોષ હોય, માંગલિક કુંડળી કહેવાય, મંગળ દોષ હોય તો તમારે અહીંયા યોગ્ય માર્ગદર્શન પણ મેળવી લેવું જોઈએ અને કુંડળીમાં મંગળ દોષનું નિવારણ કરાવવું જોઈએ. મંગળના દોષના નિવારણમાં અલગ અલગ હોય છે. તમે કોઈ યજ્ઞથી પણ કરાવી શકો અને તમે તમારા જપ તપથી પણ કરી શકો. એ જપ પણ તમને છેલ્લે આપણે કહીએ છીએ કે જપ કયો કરવાનો ને કેટલી સંખ્યામાં કરવાનો, એનો બીજ મંત્ર પણ આપણે આગળ કહીશું. અહીંયા મંગળ તમને તમારા જીવનસાથીનું સુખ પણ સારું આપી શકે, કેમ કે મંગળથી જ લગ્ન જીવન જોવાય છે. તમે જોતા હશો કે કોઈ પણ કે ભાઈ મંગળવાળી કુંડળી છે તો વિલંબ થાય છે લગ્નમાં. જો વિલંબ થાય તો સમજવું કે મંગળ હોય છે.
મંગલ કરતા હોય છતાંય પણ આ અમંગળ કેમ થતું હોય છે? કેમ કે અમુક વખતે કુંડળીમાં એવા સ્થાને મંગળ હોય તો શુભ ફળ પણ આપે છે અને અમુક વખતે અશુભ ફળ એટલે લગ્નમાં વિલંબ થાય. આપણે સારા હોઈએ, આપણું વ્યક્તિત્વ સારું હોય, આપણું આવક સારી હોય, દેખાવ સારો હોય છતાં પણ કોઈ બી વ્યક્તિ હોય એ એમાં વિલંબ થાય છે. યોગ્ય માર્ગદર્શન કરી અને એ કરો તો એનાથી તમને રાહત મળી શકે. યોગ્ય પાત્ર તમે મેળવી શકો અને વૈવાહિક યોગ પ્રબળ બની શકે. ભલે તમારી રાશિમાં શનિદેવની મહાદશા છે. અત્યારે આપણે પ્રારંભ થયો ને 29/3/2025 તમારે મેષ રાશિમાં પ્રથમ તબક્કો ચાલુ થયો છે. તો અહીંયા ભલે તમારી રાશિના શનિની મહાદશા છે, અમુક ચિંતાઓ વધે આ બધું, પણ તમારે તમારી રાશિના સ્વામી મંગળ અહીંયા જો પ્રબળ હશે તો તમે અહીં રાજા જેવી જિંદગી જીવી શકો. તમારું સતત વિચાર કરતું મગજ તમને સારા ઉપાય આપે, તમે સારું ઉદ્યમ કરી શકો. આગેવાની લઈને કામ કરવાની તમારી વૃત્તિને લીધે તમે તમારા બહારના સંપર્કોથી તમને સારો એવો લાભ થાય. તમારે બહારના સંપર્કો વધુ બની રહે. આમ જુઓ તો મંગળ લોહીના કારક છે. શરીરની ઉર્જા આ બધું મંગળથી પ્રાપ્ત થાય છે. બહાદુરી, સાહસ તેમજ પરાક્રમ આ બધામાં વધારો કરાવે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. અહીં તમે એક્ઝામ પહેલાં સારી તૈયારી કરી શકો. ખેલકૂદમાં પણ તમે સારું પરિણામ લાવી શકો. સ્ત્રીઓ માટે આ સમય થોડો તમે જુઓ તો આગેવાની લઈને તમારે કામ કરવાની જે વાત કરીને એમાં થોડો અપજસ પણ મળી શકે, અપયશ મળે. અમુક વખતે કામની કદર પણ ઓછી થાય છતાં પણ તમારો આત્મવિશ્વાસ બની રહે. અહીં તમારી બચત થોડી ઓછી થાય પરંતુ સમય સાથે તમે એને બેલેન્સ કરી શકો. નોકરી કરતા માટે આ મંગળનું જે ગોચર છે એ વધુ સારું છે. કામનું થોડું પ્રેશર રહેશે, વર્કલોડ રહેશે પણ આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. વ્યવસાય કરનારા માટે પણ આ સમય સારો છે પરંતુ અહીંયા તમારે કોઈના પર આંધળો ભરોસો રાખવાનો નથી કેમ કે શનિની મહાદશા પ્રથમ તબક્કો છે. મંગળ તમને સારું ફળ આપશે. ઉપાય તરીકે તમારે ખાસ શું કરવાનું? લાલ કલરની મીઠાઈ મંદિરે ધરવી અને લોકોને વહેંચવી પ્રસાદી તરીકે. બીજું ખાસ મહત્વનું, તમારે રસોડામાં આસન પાથરીને જમવું. રસોડામાં જમવાથી વાસ્તુ દોષ પણ એ નિવૃત્ત થાય છે અને મંગળનું શુભ ફળ સારું મળે છે. હવે બીજું તમારે છેલ્લું કે લાલ ગાયને રોટલી અને ગોળ અંદર મૂકી અને તમારા હાથે ખવડાવવી. અને બીજું કે તમારે મંગળના જાપ કરવા. મંગળનો મંત્ર છે, મંગળના બીજ મંત્રથી જાપ કરવા. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રના સંખ્યા તમને થાય કે કેટલી સંખ્યામાં કરવાના? તો મંગળના જાપની સંખ્યા 10,000 લખી છે પરંતુ કળિયુગમાં 4 ગણા કરવાથી અહીંયા તમને સારું ફળ મળશે. એટલે અહીંયા 40,000 જપ તમારે આ બીજ મંત્રના કરવાના. અને જો સતત ના કરી શકો તો તમારે શું કરવાનું? જ્યારે બી ફ્રી હો ત્યારે આ મંત્ર સતત ચાલુ રાખવાનો. આમે તમારા રાશિના સ્વામી છે એટલે તમને સારું ફળ આપનારા બની રહેશે. તમારે આ મંગળનું પરિવર્તન છે એ તમારી મેષ રાશિ માટે ખૂબ જ સારું છે અને કર્જમાંથી થોડું રાહત પણ અપાવશે અને ઓવરઓલ જોતા આ જે મંગળનું ભ્રમણ જે છે એ તમને સારું એવું ફળ આપનારા બની રહેશે. તો આ હતું મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિમાં આવ્યા એ તમારી મેષ રાશિમાં કેવું ફળ આપશે એ વિશેની માહિતી. નમો નારાયણ.